તો આ તરફ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપાયું એમડી ડ્રગ્સ। બાઇક પર જતા એક શખ્સની 129 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી। 13.30 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ કરાઈ। સુફિયાન ઉર્ફે સીબુ હુસૈન શેખ ડિલિવરી કરે તે પહેલા જ ઝડપાઈ ગયો। અગાઉ પણ ડ્રગ્સ અને દારૂની હેરાફેરીમાં સુફિયાન પકડાઈ ચૂક્યો છે। સુરત એસઓજી પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ એ જ શખ્સ છે જે 129 એમડી ગ્રામ છે એ લઈ જઈ રહ્યો હતો, ત્યારે આ આરોપીની અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। સુફિયાન ઉર્ફે સીબુ હુસૈન શેખ નામનો જે શખ્સ છે બાઇક ઉપર એમડી ડ્રગ્સ લઈને વરિયાવ તરફ આગળ જઈ રહ્યો હતો, ત્યારે બાતમી મળી હતી એસઓજી પોલીસને અને એસઓજી પોલીસે બાતમીના આધારે છે એ વોચ ગોઠવી હતી, ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારની અંદર તેને ઝડપી પાડવામાં આવ્યો છે। 129 ગ્રામ એમડી ઝડપાયું છે, ત્યારે તેની કિંમત છે 13 લાખ જેટલી અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે અને બાઇક પર જતા એક શખ્સને ત્યાં ઝડપી પાડવામાં આવ્યો છે। તેની તપાસણી કરવામાં આવ્યું હતું અને તે એમડી ડ્રગ્સ વરિયાવ તરફ લઈ જતો હોવાનું સામે આવ્યું હતું। જોકે એમડી ડ્રગ્સ લઈ જનાર સુફિયાન ઉર્ફે સીબુ હુસૈન શેખ છે એ અગાઉ પણ એમડી ડ્રગ્સની ડિલિવરીમાં ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે આ બાબતને લઈને એસઓજી પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા। મહત્વની વાત છે કે આ એમડી ડ્રગ્સ કોને આપવાનો હતો તેની પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। સુફિયાન ઉર્ફે સીબુ હુસૈન શેખ અગાઉ દારૂના કેસમાં પણ ઝડપાયો હતો અને ત્યારબાદ તે એમડીના વેપલાની અંદર ઝડપાઈ ચૂક્યો હતો। આમ સુરત શહેરની અંદર જે રીતે અત્યારે રાંદેર વિસ્તાર હોય કે પછી જહાંગીરપુરા વિસ્તાર એમડી ડ્રગ્સને લઈને અત્યારે હાલ અનેક કેસો નોંધાઈ ચૂક્યા છે, જેમાં જે સુફિયાન છે એ પણ તેણે અગાઉ પણ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો। સમગ્ર મામલે અત્યારે હાલ એસઓજી પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। આખરે કોને આ એમડી આપવાનો હતો અને એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।